ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષની સર્જરીની પરીક્ષાનું પેપર વોટ્સએપ એપ પર લીક થયું હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર મહત્વપૂર્ણ પ્રશ્નોના નામે એક જ મેસેજ વાયરલ થયો હતો, જેમાં આશ્ચર્યજનક રીતે પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો હુબહુ મળી આવ્યા હતા। આ ઘટનાના પગલે કોલેજ પ્રશાસન અને યુનિવર્સિટી તાત્કાલિક હરકતમાં આવી છે। ઇન્ચાર્જ પરીક્ષક નિયામક HP ઝાલાએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી છે અને સમિતિની રચના કરવામાં આવી છે અને જો પેપર લીકના નક્કર પુરાવા મળશે તો કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે NSUIએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે યુનિવર્સિટી તંત્ર પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે। યુનિવર્સિટીના BMSના શૈલીય તંત્ર એકનું જે પેપર લીક થયું છે એ સંદર્ભમાં ગઈકાલે અમે આયુર્વેદ યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર સાહેબને મળ્યા હતા, તેમને મૌખિક રજૂઆત કરી હતી। ત્યારબાદ એમને કમિટીની રચના કરી। 7 દિવસ વીતી ગયા છતાં પણ કમિટીની રચના થઈ નહોતી। એના અનુસંધાને આજરોજ અમે યુનિવર્સિટી ખાતે VC સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં અમારી માંગણી એ છે કે આ જો પેપર લીક થયું હોય તો આની પરીક્ષા ફરીથી લેવામાં આવે। આની પાછળ જવાબદાર જે પણ લોકો હોય એને તાત્કાલિક ધોરણે રાજીનામું દેવડાવવામાં આવે। એવું લાગે છે કે જે પેપર કદાચ લીક થયું હશે એના પહેલા મતલબ જે વાયરલ થયું શોર્ટ વોટ્સએપ વાળું, તો એના મુદ્દાઓ અને જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મુદ્દાઓ હતા એ ખરખા દેખાય છે। એટલે એનું હતું કે વ્યવસ્થિત રીતે તપાસ થાય, વહેલામાં વહેલું એનું ઉકેલ આવે અને જે લોકો અથવા વિદ્યાર્થી, કર્મચારી, અધિકારી એના સાથે જોડાયેલા છે એની અંદર શિક્ષાત્મક કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય યુનિવર્સિટી દ્વારા। અહેવાલો અનુસાર આયુર્વેદ યુનિવર્સિટીની સર્જિકલ સિસ્ટમ 1ની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થાય તે પહેલા જ કથિત રીતે લીક થયું હતું। વોટ્સએપ એપ પર ફરતા થયેલા કેટલાક મહત્વપૂર્ણ વિષયોના મેસેજ અને અસલી પ્રશ્નપત્ર વચ્ચે એક મોટી અને આશ્ચર્યજનક સમાનતા જોવા મળી હતી। વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ત્યારે ચોંકી ગયા જ્યારે ખબર પડી કે ફાઇનલ પ્રશ્નપત્રમાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો એ જ હતા જે વાયરલ મેસેજમાં ફરતા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।